ચાલો આજે વાત કરીએ એક ક્રાંતિકારી વીરોની જેમણે આઝાદી માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. તો કોણ હતા એ નાયકો જેમણે ગુલામીની સાંકળો તોડવા ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો? સૌથી પહેલું નામ આવે છે ભગતસિંહનું. એક એવું નામ જે આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. HSRના એક મુખ્ય સભ્ય જેઓ સશસ્ત્ર ક્રાંતિમાં માનતા હતા, એમનું બલિદાન આજે પણ યાદ કરાય છે. ભગતસિંહના જ એક સાથી, જેમનું નામ જ એમની ઓળખ હતું, ચંદ્રશેખર આઝાદ. એમને પ્રતિજ્ઞા લીધી હતી કે ક્યારેય જીવતા પકડાશે નહીં, અને એ પ્રતિજ્ઞા એમણે નિભાવી પણ ખરી. HSRAમાં બીજા પણ ઘણા પ્રતિબદ્ધ ક્રાંતિકારીઓ હતા, જેમ કે શિવરામ રાજગુરુ. તેઓ HSRAના સભ્ય અને ભગતસિંહના નજીકના સાથી હતા. એમનું બલિદાન પણ અમર છે. અને આ ત્રિપુટીને પૂરી કરનારું ત્રીજું નામ એટલે સુખદેવ થાપર, જેઓ એક કુશળ સંગઠક હતા. HSRAના સંગઠનમાં સુખદેવનો બહુ મોટો હાથ હતો. તેમને પણ દેશ માટે પોતાનો જીવ આપ્યો. હવે ચાલો થોડા પાછળ જઈએ. વાત કરીએ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની. અને એ સંગ્રામનો સૌથી મોટો ચહેરો એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. એમનું સાહસ અદ્ભુત હતું. એમનું એક જ વાક્ય આખા દેશમાં ગુંજી ઉઠ્યું: હું મારી ઝાંસી નહીં દઉં. ઘણા વર્ષો પછી એક બીજા નેતા સામે આવ્યા, જેમણે આઝાદીની લડતને વૈશ્વિક બનાવી: સુભાષચંદ્ર બોઝ. જેમને આપણે નેતાજી તરીકે ઓળખીએ છીએ, એમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદ હિન્દ ફૌજ બનાવી. એમનો નારો "તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા" આજે પણ લોકોના દિલમાં વસેલો છે. આ બધા નાયકોના રસ્તા ભલે અલગ હતા, પણ એમનું લક્ષ્ય એક જ હતું: આઝાદ ભારત. આમની શૌર્યગાથા આજે પણ આપણને પ્રેરણા આપે છે અને વિચારવા પર મજબૂર કરે છે.